આજે તો ભેગા થઈ ગયા હતા આપણા ગામના મોટા સેલિબ્રિટી. તે રામ રામ કરવાની ના પાડી દીધી. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી મારા મિની બ્લોગમાં સ્વાગત છે. આજે જવાનું આપણે પિતૃકાર્યમાં. તો આવી ગયા આપણે મઢે ઘડીક વાર બેઠા હતા. આપણો ભાઈ આવી ગયો પેપ્સી લઈને. પેપ્સી ખાઈ નીકળી ગયા ગામમાં ભેગા થઈ ગયા આપણે જમાઈ તો બહુ ઊંચામાં આવી ગયા. આપણે રામ રામ પણ નથી કરતા. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. પછી તો નીકળી ગયા આપણે પેપ્સી ખાતા ગામના ગૌશાળે. તમારે ખાવી તો કોમેન્ટ કરજો. પહોંચી ગયા આપણે ગૌશાળે ને વાછડો અને ગાય ગોતા તો આવી ગયા ગૌ માતા. જોઈ તો આપણો ભાઈ ક્યાં. હવે તો ભાઈને કઈ કેવા જેવું ન રહ્યું હો યાર. ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. તને આવી ગયા ગાયુના માલિકને મચાવી દીધી ધૂમ. પછી તો નાના વાછડાને લઈને નીકળી ગયા આપણે ઘર સાઈડ ને મૂકી દે વાછડા ઘરે. પછી તો આપણે નીકળી ગયા મંદિર બાજુ જમવા હતા. તો વચમાં આવી ગયા હતા મોટા વ્લોગર ને કીધું સબસ્ક્રાઇબ કરી નાખવાનું. પછી નીકળી ગયા આપણે મંદિર તો મોટા ભાઈ હતા, કેમ કે અમને લગ્ન આવે છે ને. આ લે આ તો મોટા મિલિટરી વાળા સાહેબ આપણે પીરસવા નીકળી ગયા. પછી આવી ગયા ગામના મોટા ક્રિએટર જમવા. અને આ ભાઈ શું કરે, છરી હજુ એક પીરસવાનું કામ કરે છે. ઘર ભેગું થાને ભાઈ. આપણે બેસી ગયા જમવા, કેમ કે મોટા ક્રિએટર નો હાથીને દે, આપણે નો દે ને આપણે હાથીને જ લેવું પડે. પછી આપણે નીકળી ગયા જમવા. પછી તો નવકણભાઈ બોલે દીધી બે લાડવાની બહાટીને. હવે આપણે પણ જમવા બેસી જાય. તો તમે નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.